ભાગવત સપ્તાહમાં આમ તો વ્યાસપીઠ પર ભાગવતજીની કથાનું વાંચન અને શ્રવણનો ઉપક્રમ હોય છે. એ સાથે ભાવિકો માટે પણ જૂનાગઢની વાંચનવર્ણા સંસ્થાએ ફરતા પુસ્તકાલય દ્વારા વાંચનનો કાર્યક્રમ આયોજિત કરેલ, જે બાબતે સંસ્થાના પ્રમુખ શ્રી એલવી જોશીએ માહિતી આપેલ. હરિઓમ, નમસ્કાર. બિલખા પાસેના માંડણપરા ગામે મધુવન આશ્રમમાં સ્વામી નિજ સ્વરૂપાનંદજીનું શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. એમાં અનેક કાર્યક્રમો સાયંકાલે થતા હોય છે, પરંતુ એમાંનો એક વિશિષ્ટ ઉપક્રમ જો કોઈ હોય તો વાચન વલણો દ્વારા હરતું ફરતું પુસ્તકાલયને ત્યાં સભા મંડપમાં લઈ જવું. સભા મંડપમાં ખાલી લઈ જવું એટલું જ નહીં, પરંતુ જે કોઈ શ્રાવક બહેનો આવ્યા હોય, વડીલો આવ્યા હોય, ને ખાસ કરીને આ બધા ભૂલકાઓ, એમણે પુસ્તકો પોતાની મેળાએ શોધીને ખૂબ પસંદ કરીને વાંચવા માંડ્યા. હવે આનો હેતુ શું આપ સૌ જાણો છો. જ્યાં સુધી આપણી ભારતીય સંસ્કૃતિને બરાબર બાળકો નહીં સમજી શકે, કારણ કે એ બાળક છે આવતીકાલનો નાગરિક છે, અને આદર્શ નાગરિક બનાવવો હશે તો એને ધર્મ અને સંસ્કૃતિ અને સાહિત્યનું જ્ઞાન આપવું પડશે. અને એટલા માટે આવા બાળકો, યુવાનો એ પુસ્તકાલય સુધી ન જાય, લાઇબ્રેરી સુધી, પુસ્તક સુધી ન પહોંચે, પણ પુસ્તક અને પુસ્તકાલય એ બાળકો સુધી, એ ગામ સુધી આવે, એવો આ એક અમારો ઉપક્રમ બી. મિત્રો, બહુ જબરદસ્ત આને રિસ્પોન્સ મળ્યો છે. રીતસરના બાળકો ઉમટી પડ્યા, પોતાનું મનગમતું પુસ્તક વાંચવા માંડ્યા અને વાંચીને અહીંયા પરત મૂક્યું. ઘણાને એ પુસ્તકો ભેટમાં પણ આપ્યા, પુસ્તકના ચોપડા પણ ભેટમાં આવ્યા. એટલે મને એમ લાગે છે કે શ્રીમદ ભાગવત સપ્તાહમાં આવો ઉપક્રમ થવો એ આ પ્રથમ ઘટના હશે. માંડણપાડા મધુવન આશ્રમમાં જે આ ઉપક્રમ થયો, આવા ઉપક્રમનો આપ લાભ લેવા માગો છો તો અમે આપને આમંત્રણ આપીએ છીએ. કોઈ પણ સ્કૂલ હોય, કોઈ પણ એરિયા હોય, અમને બોલાવો. આ હરતું પડતું પુસ્તકાલય આપના દ્વારા આવશે. ધન્યવાદ.